અમદાવાદમાં લીલા પિક્ચર્સ દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ સ્કૂલ ડેઝનો ગ્રાન્ડ પ્રીમિયર શો યોજાયો. રાજેશ મહેતા અને અશોકભાઈ દ્વારા નિર્મિત આ ફિલ્મ ટીનેજરથી લઈને યુવાન વયના લોકોમાં વિકસતી કુટેવ અને ખાસ કરી ડ્રગ્સના વ્યસન પર કેન્દ્રિત છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ડ્રગ્સના દુષ્પરિણામોને કારણે યુવાઓનું ભવિષ્ય અંધકારમય બને છે અને આખો પરિવાર વિખેરાઈ જાય છે. આ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ ડ્રગ્સના દૂષણ સામે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે. ફિલ્મ દ્વારા બાળકો અને યુવાનોને સુંદર સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી તેઓ આવા વ્યસનોથી દૂર રહે અને સ્વસ્થ જીવન જીવે. ફિલ્મની અસરકારકતાને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને પત્ર લખ્યો. આ પત્રમાં શાળાઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ વિદ્યાર્થીઓને આ ફિલ્મ બતાવે, જેથી બાળકો ડ્રગ્સ જેવા દૂષણ સામે જાગૃત થાય અને સમાજમાં પણ વ્યાપક અવેરનેસ ફેલાય. આ પગલું ડ્રગ્સ વિરોધી અભિયાનને વેગ આપશે તેમ માનવામાં આવે છે. ફિલ્મ શીઘ્ર જ રિલીઝ થશે અને શાળા કોલેજમાં ખાસ સ્ક્રીનિંગનું પણ આયોજન કરાશે. પિક્ચરની થીમ એ છે કે સ્કૂલના દિવસોમાં જે બાળકો વારંવાર ભૂલ કરતા હોય છે, જેમ કે આપણા સમાજનું વ્યસન દારૂ છે, સિગરેટ છે, ડ્રગ્સ છે, ગેરસંગતને હિસાબે બાળકો બગડી રહ્યા છે. એના સંદર્ભે આ મૂવી બનાવ્યું છે મેં કે બાળકોને માતાનો શું રોલ છે, શિક્ષકોનો શું રોલ છે, તેમજ સારી સુસંગત મિત્રોનો શું રોલ હોય છે અને એ રોલનો શું નિભાવવો પડશે, એ માટે અમે મૂવી બનાવ્યું છે કે બાળકને સહી માર્ગદર્શન ન મળે તો એક સારામાં સારો ડોક્ટર માણસ બનતો હોય એ ડોન બી બની શકે છે અને સહી માર્ગદર્શન આપો તો એ કલેક્ટર ને આઈપીએસ બી બની શકે. લીલા પિક્ચર્સમાંથી રિલીઝ થઈ છે સ્કૂલ ડેઝ અને એમાં હું એક બહુ જ દમદાર ઓફિસરનું રોલ નિભાવી રહી છું. આજકાલ જ્યારે પણ એક ન્યૂ જનરેશન જે છે અને એક જે આપણી ટીનેજ અને એડલ્ટ લાઈફ છે એ બહુ મોસ્ટ ઓફ પાર્ટ અમારું સ્કૂલમાં વીતતું હોય છે. પણ હવે સ્કૂલમાં છોકરાઓ શું કરી રહ્યા છે એ મમ્મી પાપાને પેરેન્ટ્સને ખ્યાલ નથી હોતો. એ લોકો તો વિચારતા હોય કે એ લોકો ભણવા ગયા છે, પણ ત્યાં કોઈની સંગતમાં, કોઈની કંપનીમાં ક્યાંક ખોટા રસ્તે ચડી જાય છે કે શું છે એમને પણ ખબર નથી હોતી. તો એવું જ કંઈ ઘટના આ ફિલ્મમાં પણ બને છે. તો હું જે આમાં પોલીસ ઓફિસરનો રોલ કરી રહી છું, તો હું ક્યાંક ના ક્યાંક જે નેગેટિવ તત્વો છે, જે ગુંડાઓ છે, એમને સબક શીખવાડું છું અને એક સારું મેસેજ આ ફિલ્મ પણ લઈને આવે છે. બિકોઝ બધાને ખબર છે કે ફિલ્મ એટલે એક એન્ટરટેનમેન્ટનો સોર્સ છે, પણ એ જ એન્ટરટેનમેન્ટ સાથે તમને કોઈ સારો મેસેજ મળતું હોય અને કદાચ આવી ફિલ્મો જોઈને તમે ઇન્સ્પાયર થાઓ. બિકોઝ જ્યારે તમે કોઈને યોગા એક્સરસાઇઝ કરતા જુઓ છો તો તમે ઇન્સ્પાયર થાઓ છો કે અમે પણ અમારી હેલ્થનું ધ્યાન રાખીએ. તમે કોઈને ગીત ગાતા જુઓ છો અને તમારામાં એક ટેલેન્ટ હોય તો તમને એવું થાય છે કે એ તમે ઇન્સ્પાયર થાઓ છો એમને સારા ગીતો ગાતા જોઈને, કે તમે પણ કોઈ એવું સ્ટેજ તમને પણ મળે. તો એવી જ રીતે આવી ફિલ્મો જોઈને તમે 100% ઇન્સ્પાયર થશો કે તમારે તમારા બાળકોનું અપબ્રિંગિંગ કેવી રીતે કરવું જોઈએ. સમગ્ર રીતે નિર્માતા અને સમગ્ર જે ટીમ છે એને અભિનંદન આપું છું અને તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજને આ ફિલ્મ જોઈ અને તેના દ્વારા જે સંદેશો છે એ પોતાના જીવનમાં ઉતારવા માટે અને ખાસ કરીને જાગૃત બનવા માટે આ જે પ્રેરણારૂપ ફિલ્મ બનશે તેવો મને આશા અને વિશ્વાસ છે. હું ટીમને અભિનંદન આપું છું.